દેશના કરોડો શોષિતો વંચિતોના મસીહા ગણાતા ડૉક્ટર ભીમરાવ આંબેડકરની 132મી જન્મજયંતિ દેશભરમાં ઉજવવામાં આવી હતી. અમદાવાદના વાડજના તુલસીનગર ખાતેથી જય ભીમ સેના દ્વારા પણ એક ભવ્ય રેલીનું આયોજન કરી ડૉક્ટર ભીમરાવ આંબેડકરની જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વાડજથી શરૂ થયેલી આ રેલી ઉસ્માનપુરા સહિત અનેક વિસ્તારોમાં ફરી હતી અને ઠેર ઠેર રેલીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. રેલીમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના પણ નેતાઓ કાર્યકરો સાથે જોડાયા હતા. આશરે 400 જેટલા બાઇક સાથે રેલી નિર્ધારિત થયેલ માર્ગે ફરી હતી. આ કાર્યક્રમ અંગે TV9 ગુજરાતના પત્રકાર અનિલભાઈ પટેલ દ્વારા અગ્રણી હસમુખભાઈ પરમાર સાથે ખાસ વાતચીત કરવામાં આવી. આજ રોજ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે અમદાવાદ શહેરના વાડજ વિસ્તારમાં ભીમરાવ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે રેલીનું એક આયોજન કરવામાં આવેલ છે. આ રેલીમાં બધા ભક્તો રહીશો જોડાયા છે. તે બાબતે આજે આપણે વિદ્વાન વકીલ હસમુખભાઈ પરમાર સાથે વાત કરીશું. બોલો હસમુખભાઈ. ભારતના બંધારણના ઘડવૈયા, સિમ્બોલ ઓફ નોલેજ, યુગ પુરુષ, અર્થશાસ્ત્રી, કાંતિ સૂર્ય, બોધિસત્વ, મહાનાયક, મહામાનવ, વિશ્વરત્ન, વિશ્વ વિભૂતિ, ભારત રત્ન ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મજયંતિ નિમિત્તે આજ રોજ જય ભીમ યુવા સેના તુલસીનગર દ્વારા એક મહારેલીનું આયોજન કરેલ છે. જે રેલીમાં સપ્તનગરના રહેવાસીઓ, મહિલાઓ, યુવાનો તથા વૃદ્ધ વ્યક્તિઓ તમામ પોતપોતાના વાહનો અને પોતાના સ્વખર્ચે રેલીમાં જોડાવાના છે. તે ઉપરાંત અમારી આજુબાજુમાં સમરસતા પેનલ દ્વારા બજરંગ દળના કાર્યકર્તા તથા વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ પણ અમારી સાથે આ રેલીમાં જોડાવાના છે. અને આ રેલી અમારે એક સમાનતાની અને એકતાની ભાવના રૂપે રેલીનું આયોજન કરેલ છે. આ રેલીમાં ઘોડાગાડી, ઊંટગાડી, બેન્ડ બાજા તથા 400 બાઇકો અને પોતાના માલિકીના વાહનો પણ જોડાયેલા છે. આ રેલી તુલસીનગરથી નીકળી ઉસ્માનપુરા ગાંધી આશ્રમથી રાણીપ થઈ રામાપીરના ટેકરેથી પરત તુલસીનગર મુકામે આવી અને સરઘસમાં ફેરવાશે. અને આ રેલીનો મુખ્ય આયોગ એ છે કે આ રેલી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના જે વિચારો છે તે આવનાર પેઢીને આ વિચારો અનુલક્ષે અને બાબા સાહેબ આંબેડકરના જે વિચારો છે એને આગળ ધપાવે તે માટેનો અમારો પ્રયત્ન છે. જય ભીમ. રિપોર્ટ અનિલ પટેલ, દર્શન પ્રજાપતિ સાથે સંજીવ રાજપૂત, TV9 ગુજરાત, અમદાવાદ. જોતા રહો TV9 ગુજરાત, નિર્ભય, નિષ્પક્ષ, નિરંતર.